એસએમબી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચના સુપરમાર્કેટમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં ભયંકર આગના પગલે આજુબાજુના વેપારીઓના જીવ તાળવે ચોંટ્યા। એમજી રોડ ઉપર સ્ક્રેપ માર્કેટના ગોડાઉનમાં આગથી ફાયર ફાઈટર દોડતો। ભરૂચમાં મત ગણતરી પહેલા જ મનસુખ વસાવા અને ચૈતર વસાવાએ જીતનો આસ્વાદ વ્યક્ત કર્યો। મનસુખલાલે 3 લાખની લીડ સાથે જીત મેળવવાની આશા વ્યક્ત કરી તો ચૈતર વસાવાએ પણ 50,000 મતથી જીત મેળવવાનો આસ્વાદ વ્યક્ત કર્યો। ભરૂચના સોનેરી મહેલનું પાલિકાનું પાણી પીવાલાયક ખરું? જર્જરિત ટાંકી સ્થાનિક રહીશો માટે ભયનો માહોલ ઉભો કરતી। જર્જરિત ટાંકીની તિરાડોમાંથી પાણીના ફુવારા ઉડતા સ્થાનિકોમાં ભયનો માહોલ। કેજે પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ। તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો। ભરૂચના સુપરમાર્કેટમાં ઇલેક્ટ્રોનિકની દુકાનમાં ભયંકર આગ લાગતા અન્ય વેપારીના જીવ તાળવે મુકાયા હતા। ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા પટેલ સુપરમાર્કેટમાં હેવલસ ઇલેક્ટ્રોનિક્સ દુકાન આવેલી છે અને આ દુકાનમાં બપોરના સમયે કોઈ અગ્રમ્ય કારણોસર આગ ફાટી નીકળતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે દુકાનમાં રહેલા લોકોનો તો બચાવ થયો હતો, પરંતુ આગના કારણે આજુબાજુના વેપારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા અને તેની ઉપર રહેલી અન્ય દુકાનોમાં પણ આગની લપેટમાં આવે તેવા એંધાણો જોવા મળ્યા હતા અને સંપૂર્ણ 3 માળની ઇમારતમાં આગ પ્રસરી ગઈ હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર ફાઈટર અને જાણ કરવામાં આવતા જ તાત્કાલિક દોડી આવી પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ દુકાનમાં રહેલા સમગ્ર માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો। આગ લાગવાના કારણે લોકોના ટોળે ટોળા પણ એકત્ર થઈ ગયા હતા। ત્યારે દુકાન 3 માળની ઇમારત હોય તો આમાં ફાયર એનઓસી લેવાય હતી કે કેમ તે પણ એક તપાસનો વિષય બની ગયો છે। આગના પગલે આજુબાજુના લોકોના વેપારીઓના પણ જીવ તાળવે ચોંટી ગયા હતા। ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર પણ ભંગાળિયાને ત્યાં આગ લાગી હોવાના અહેવાલો સામે આવ્યા હતા અને આગે પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ લાગવાની જાણ ફાયર ફાઈટરને કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। આગ ઉપર પાણીનો માળો ચલાવી કાબુ ઉપર લેવાના પ્રયાસો કર્યા હતા। આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ સુપરમાર્કેટમાં બપોરના 3:30ની આસપાસ પ્રયોસા ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેને કારણે ભરૂચ ફાયર બ્રિગેડમાં કંટ્રોલમાં જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડની 2 ગાડીઓ સ્ટાફ સહિત તાત્કાલિક આવી ઘટના સ્થળ પર આગને કાબૂમાં કરેલ છે અને ત્યાં જોતા ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં હતો। અમારી પાસે આવેલ સ્મોક એક્ઝોસ્ટર મશીન દ્વારા ધુમાડો કાઢી સંપૂર્ણ આગને કાબૂમાં કરેલ છે। ભરૂચના સોનેરી મહેલ પાલિકાનું પાણી પીવાલાયક છે ખરું? જર્જરિત ટાંકીથી વિસ્તારના લોકોમાં ભય ઉભો થયો છે। ભરૂચના સોનેરી મહેલ ખાતે નગરપાલિકાની પાણીની ટાંકી આવેલી છે અને ઘણા વિસ્તારોમાં પાણીની ટાંકીમાંથી પાણી સપ્લાય કરવામાં આવે છે। પાણીની ટાંકી જર્જરિત હોવા છતાં નવી ટાંકી ઊભી કરવામાં પણ આવી છે। નવી પાણીની ટાંકી હોવા છતાં જર્જરિત અને તિરાડોવાળી પાણીની ટાંકીમાં પાણીનો પ્રવાહ સંગ્રહ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે જર્જરિત પાણીની ટાંકી તિરાડોમાંથી વારંવાર પાણીના ફુવારા ઉડતા સ્થાનિક લોકો ચોમાસાનો અનુભવ કરી રહ્યા છે અને તિરાડોના કારણે પાણીના ફુવારા ઉડવાથી અને પાણી નીચે ટપકવાથી જમીનના પાયા નબળા થવાના કારણે પણ ગમે ત્યારે પાણીની ટાંકી ધસી પડે તો આજુબાજુમાં રહેતા 100થી વધુ મકાનના લોકોને જીવનું જોખમ ઊભું થાય તેવો ભય ઊભો થયો છે, જેના કારણે નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે સ્થાનિકો મેદાનમાં ઉતર્યા છે અને જર્જરિત પાણીની ટાંકી બંધ કરી નવી પાણીની ટાંકીમાં સપ્લાય જોઈન્ટ કરવા માટેની માંગ સ્થાનિકો કરી રહ્યા છે। ભરૂચ નગરપાલિકાની સોનેરી મહેલ વિસ્તારની જર્જરિત પાણીની ટાંકી અત્યંત જર્જરિત હોય સાથે તિરાડોમાંથી પાણીના ફુવારા ઉડતા હોય તે અંગેનું નિરીક્ષણ કરવામાં આવતા ભરૂચવાસીઓને પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે તે પીવાલાયક છે કે કેમ તેવા પ્રશ્નો પણ ઊભા થઈ ગયા છે અને ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા છે। પીવાનું પાણી અત્યંત ગંદુ અને દુર્ગંધવાળું હોવાના ચોંકાવનારા દ્રશ્યો પણ જોવા મળી ગયા છે। અમે ટાંકીના નીચે રહીએ છીએ। હવે આ ટાંકી એટલી બધી ભરાઈ જાય છે, એમાંથી ફુવારા ઉડે છે, ઠેઠ અમારા ઘર સુધી આવે છે એના છાંટા। હવે આ ટાંકી ફસાઈ જાય ને કશું થાય તો એનું જવાબદાર કોણ છે?
ટાંકીમાં શું છે, કેમ પાણી કેવી રીતે ઉડે છે? ઉડે છે, ફસાઈ જાય એવી ટાંકી થઈ ગઈ છે, લીકેજ થાય છે, ટરાલો પડી ગઈ છે, કોઈ જોવા જ નથી. ઘડી ઘડી આવું બધું વિડીયો ઉતારીને જાય છે, પછી કશું કરતા જ નથી. આવીને જુઓ કે ભાઈ હું છે હું નહીં. કશું થાય તો નગરપાલિકાની જિમ્મેદારી હશે. હા, અમે બધા ઘર ટાંકીના નીચે જ રહીએ છીએ, ટાંકીના નીચે રહીએ છીએ. નગરપાલિકાને વિનંતી છે કે આ ટાંકી પડું થઈ રહી છે ને આજુબાજુ અમે રહીએ છીએ, ટાંકી ઉભરાય છે ને પાણી પડે છે, ઢળઢળ પાણી પડે છે. હવે આ ટાંકી પડશે એની જિમ્મેદારી કોણ લેશે? આ છોકરાઓ નાના નાના બધા રહે છે ને અમે રાતે ઉઠીને કહીએ છીએ કે ભાઈ ટાંકીમાં પાણી બહુ પડે છે, ત્યારે આ ભાઈ બંધ કરે છે. તો આ ટાંકીનું કંઈ ઉકાલ લાવો, તમને વિનંતી છે કે સારી રીતે આ ટાંકીનું કંઈ બી ઉકાલ લગન બધા મરી જશે તો શું થશે? હું અહીં સોનેરી મેલ પાણીની ટાંકીના વિસ્તાર, બિલકુલ પાણીની ટાંકીને નીચે રહું છું. અત્યારે તમે બધું જોઈ શકો કે આ જર્જરિત ટાંકી થઈ ગઈ છે ને આંધી તુફાન આવે કે કોઈ બી ઘટના બને તો એનો જિમ્મેદાર કોણ? નગરપાલિકાએ આ કામ વહેલી પડે કરાવવું જોઈએ. આ ટાંકી ખસાડીને બીજી લાઇનનું ટાંકી જે બની ગઈ છે એનું કામ વહેલી કરાવવું જોઈએ. શું છે આ ટાંકી સ્થિતિ કેવી છે ત્યારે? લીકેજ થાય છે, હલે છે. અહીં નીચે ઘેર 50થી 60 મકાન છે, નીચે પડી જાય, ટાંકી પડી જાય, કોઈ નુકસાન થાય તો એનું જિમ્મેદાર કોણ બનશે? ભરૂચના મતગણતરી પહેલા જ મનસુખલાલ અને ચૈતર વસાવે જીતનો આસ્વાદ વ્યક્ત કર્યો છે. ભરૂચ લોકસભા બેઠક 7 વિધાનસભા મત વિસ્તારને આવરી લેતી સાંસદીય મત વિસ્તાર ગણવામાં આવે છે. 7 વિધાનસભા મત વિસ્તારમાંથી 6 વિધાનસભા મત વિસ્તાર ભાજપની માનવામાં આવે છે અને એટલા માટે જ ભરૂચ લોકસભા બેઠક ઉપર મનસુખ વસાવા 6 ટર્મથી સતત જીત મેળવતા આવ્યા છે. 7મી વખત પણ ઉમેદવારી કરવાનો મોકો મળતા જ 3 લાખ મતની લીડ સાથે જીત મેળવવાની આશાઓ વ્યક્ત કરી રહ્યા છે. મતગણતરી પહેલા જ મનસુખ વસાવાએ કહ્યું હતું કે ભરૂચ બેઠક ઉપર 7મી વખત પણ મોદી લહેર જ ચાલશે. ભરૂચમાં ઘણા ફેક્ટરો નડ્યા છે એટલે પક્ષ દ્વારા 5 લાખના મતની લીડ આપવામાં આવી હતી, તે ઓછી થઈને 3 લાખ થઈ શકે છે, પરંતુ જીતશે તો ભાજપ જ, કારણ કે ભારતીય જનતા પાર્ટી એક મજબૂત પાર્ટી માનવામાં આવે છે અને પ્રધાનમંત્રીએ અનેક યોજનાઓ લાભાર્થીઓ માટે મૂકી છે. એટલે ભરૂચ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો 3 લાખ મતની લીડ સાથે જીત નક્કી છે, તેવો આસ્વાદ ઉમેદવાર મનસુખ વસાવાએ વ્યક્ત કર્યો હતો. ભરૂચ લોકસભા ની આવતીકાલે મતગણતરી થવાની છે. અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ભરૂચ લોકસભા 7મી પણ જીતવાના છે, એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ખૂબ મજબૂત છે. તાલુકા લેવલ સુધી એટલું બધું સંગઠન મજબૂત છે કે અમે એક બૂથ ને મજબૂત બનાવ્યું છે. જિલ્લાનું સંગઠન પણ ખૂબ સખત મહેનત કરી છે અને એમાં 7 ધારાસભ્યમાંથી 6 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે. આ 6 ધારાસભ્ય સંગઠનના લોકોની સાથે રહી અને વ્યૂહરચના પૂર્વક દરેક વિધાનસભામાં કેમ કરીને વધુમાં વધુ મત મળે એ અંગે એમને ધારાસભ્યોએ પણ મહેનત કરી છે. હરીફ ઉમેદવાર ભરૂચ બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારે પણ કોંગ્રેસનું ચિહ્ન ઈવીએમ મશીનમાં ગુમ હતું. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને જાહેર કરવામાં આવ્યા હતા. ચૈતર વસાવે પણ જોરશોરથી પ્રચાર પ્રસાર કર્યો છે, જેના પગલે કોંગ્રેસના મતો પણ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા તરફ રહ્યા છે અને ચૈતર વસાવાનો પણ આદિવાસીઓમાં પણ સારો ક્રેઝ રહ્યો છે. આ બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ 50,000થી વધુ મતોની લીડ સાથે જીત મેળવવાની આશાઓ વ્યક્ત કરી છે. ભરૂચ લોકસભામાં તમે જોયું હશે ખૂબ સારું મતદાન થયું છે અને એમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારો જેમ કે ડેડિયાપાડા, ઝઘડિયા, વાગરા, જંબુસર, કરજણ, જ્યાં ભાજપ વિરોધી મતદાન હતું ત્યાં ઓછું મતદાન થયું છે અને જ્યાંથી ભાજપને આશા હતી કે ભરૂચ અને અંકલેશ્વરમાં અમે લીડ લઈશું ત્યાં શહેરી વિસ્તારોમાં મતદાન ઓછું થયું છે. એના પરથી જ આપણે કહી શકીએ કે જે રીતે આદિવાસી સમાજ હોય, મુસ્લિમ સમાજ એક તરફી થયો છે, સાથે સાથે ક્ષત્રિય સમાજ પણ જ્યારે ખુલ્લામાં સમર્થન અમને આપ્યું હતું, દલિત સમાજ હતો અમારી સાથે અને પાટીદાર સમાજ પણ જ્યારે અગ્રેસિવ રીતે અમારી સાથે હતો, ત્યારે અમે ચોક્કસ કહીએ છીએ કે આ વખતે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધન 50,000થી પણ વધારે મતોની લીડથી જીતી રહ્યું છે. ભરૂચમાં 7 વિધાનસભાના મત વિસ્તારના 14 ટેબલો ઉપર મતગણતરી યોજાનાર છે. ભરૂચ 22 લોકસભા બેઠક મત વિસ્તારમાં 4 જૂન 2024ના રોજ કેજે પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે
મતગણતરી યોજાશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતગણતરી માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે. કેજે પોલિટેકનિક કોલેજ ભરૂચ ખાતે યોજાનારી મતગણતરીમાં 22 ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં 137, કરજણ 149, ડેડિયાપાડા 150, જંબુસર 151, વાગડા 152, ઝઘડિયા 153, ભરૂચ અને 4 મળી અંકલેશ્વર મળી 7 વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલો પર મતગણતરી હાથ ધરાશે. 7 વિધાનસભા મળી 98 ટેબલ ઉપર એકી સાથે મતગણતરી હાથ ધરાશે, જ્યારે 18 ટેબલ ઉપર પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવનાર છે, જેમાં એક ટેબલ દીઠ એક માઇક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટિંગ સુપરવાઇઝર અને એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર હાજર રહેશે. 22 ભરૂચ સંસદીય મત વિસ્તારમાં 147, કરજણના 239 મતદાન મથકોમાં અંદાજિત 18 રાઉન્ડમાં ગણતરી થશે. 149 ડેડિયાપાડામાં 313 મતદાન મથકોમાં અંદાજિત 23 રાઉન્ડમાં ગણતરી થશે. 150 જંબુસરમાં 272 મતદાન મથકોના અંદાજિત 20 રાઉન્ડમાં મતગણતરી થશે. 151 વાગરામાં 249 મતદાન મથકોમાં અંદાજિત 18 રાઉન્ડમાં મતગણતરી યોજાશે. 152 ઝઘડિયામાં 313 મતદાન મથકોમાં અંદાજિત 23 રાઉન્ડમાં મતગણતરી યોજાશે. 153 ભરૂચમાં 260 મતદાન મથકોના અંદાજિત 18 રાઉન્ડમાં 154 અંકલેશ્વરમાં 247 મતદાન મથકોના અંદાજિત 18 રાઉન્ડમાં કુલ 1893 મતદાન મથકોની એક સાથે 23 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવનાર છે અને હાર જીતને લઈ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. અંકલેશ્વરના દારૂલ ઉલ્લુમમાંથી ગૌમાંસ મરી આવતા ત્રસ્તી સામે ગુનો દાખલ કરાયો છે. અંકલેશ્વરની દારૂલ ઉલમમાં પોલીસના દરોડા દરમિયાન 165 કિલોગ્રામ ગૌમાંસ સાથે 4 ખાટકીઓને ઝડપી પાડવામાં હતા. પોલીસે તપાસ દરમિયાન દારૂલ ઉલમના એક ટ્રસ્ટી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોર સામે પણ ગુનો નોંધ્યો છે. દરોડા દરમિયાન મળેલ માંસના જથ્થાનો તપાસ અર્થે FSL અર્થે મોકલવામાં આવે છે, જ્યાંથી માંસ ગૌમાંસનું હોવાનું રિપોર્ટ આવતાની સાથે જ પોલીસ કાર્યવાહી કરી છે. અંકલેશ્વરની સુરતી ભાગોળની ઉમરવાડા ગામ તરફ જવાના રોડ ઉપર દારૂલ ઉલમ આવેલું છે, જેમાંથી પતરાવાડી ઓરડીમાંથી 4 ઈસમો પશુ કાપવાના સાધનો અને 165 કિલો ગૌમાંસ સાથે ઝડપાઈ ગયા હતા. સ્થળ ઉપરથી પશુના અંગોના અવશેષો પણ મળી આવ્યા હતા. માંસના જથ્થાને તપાસ અર્થે FSL અર્થે મોકલ્યો છે, જેનો રિપોર્ટમાં માંસ ગૌમાંસ હોવાનો ખુલાસો થયો હતો. આ ગુનામાં ટ્રસ્ટી મારકોન્ડ મોહમ્મદ ઇકબાલ મુસજી અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની પણ અટક કરી છે. ઘટનામાં અન્ય એક ઇસમને પણ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. દારૂલ ઉલમમાં 600 જેટલા બાળકો અભ્યાસ કરતા હોય ત્યારે તેમના પર આની વિપરીત અસર પણ પડી શકે છે. શૈક્ષણિક સંકુલમાં આવી પ્રવૃત્તિ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી કરી છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં પોલીસને બાતમી મળેલ હતી કે એક મદ્રેસા જેનું નામ છે દારૂલ ઉલુમ, કે જે અંકલેશ્વર સિટીમાં સુરતી ભાગળ રોડ ઉપર આવેલી છે, ત્યાં આગળ આ રીતે એક ગૌમાંસના કટિંગનું થઈ રહ્યું છે તેવી બાતમી મળતા પોલીસ તાત્કાલિક તે સ્થળ પર પહોંચી ગયેલ. ત્યાં પહોંચી અને સ્થળને રાઉન્ડ અપ કરવામાં આવેલ તથા ત્યાંથી ગૌમાંસનો મુદ્દામાલ, હથિયારો તથા આરોપીઓ 4 જેટલા આરોપીઓને સ્થળ ઉપરથી પકડી પાડવામાં આવેલ. આગળની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તેમાં તે દારૂલ ઉલુમના ટ્રસ્ટી તથા મૌલવી, જેનું નામ છે ટ્રસ્ટી જે છે એ છે મનક્રોડ મોહમ્મદ ઇકબાલ મુસેજી તથા મૌલવી મોહમ્મદ ઝુબેર યાકૂબ પણ તેમાં સામેલ છે. તેથી આ તમામ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવેલ તથા તે અન્વયે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની સુધારાની કલમ તથા IPCની કલમ હેઠળ ગુનો દાખલ કરી આ 4 લોકો અને ત્યારબાદ એક અન્ય આરોપીને પકડી પાડવામાં આવેલ છે. તેમાંથી એક વ્યક્તિ જે છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે, જ્યારે અન્ય 3 જે આરોપી છે ઇફ્તિખાર ઉર્ફે ઇસ્તિયાક કમાલ કુરેશી, મોહમ્મદ સરફરાઝ ગુલામ કાદર ખલીફા અને ત્રીજો જે છે મોહમ્મદ જુનેદ અનવર કુરેશી, આ 3 લોકો જે છે એ આઈડેન્ટિફાઈ થયા છે અને તે ત્રણેય લોકોને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે. ત્યારબાદ એમના જે ટ્રસ્ટી છે જેનું નામ છે મનક્રોડ મોહમ્મદ ઇકબાલ મુસેજી, એને પણ અટક કરવામાં આવેલ છે. મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, જેમાં એક બાઇક તથા આ કટિંગ માટે વાપરવામાં આવેલા હથિયારો તથા કુહાડી તથા ચપ્પા જેવા જે સાધનો છે તેને પણ કબજે કરવામાં આવ્યા છે.
પોલીસ દ્વારા આ બાબતે ખૂબ જ કડક કાર્યવાહી અને તપાસ કરવામાં આવી રહી છે તથા ભવિષ્યમાં પણ આ પ્રકારની કોઈ ઘટનાઓ ના બને તે માટે વોચ રાખવામાં આવશે અને જો જરા પણ ખબર પડશે તે ઉપર તુરંત કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે કુલ 5 માણસોની અટકાયત કરવામાં આવી છે અને એક વ્યક્તિ જે ફરાર છે. અન્ય જેટલા પણ લોકો આમાં સામેલ હશે તે તમામના પણ તપાસ દરમિયાન નામ ખોલવામાં આવશે તથા તેમની ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. કેજે પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરીની તૈયારીની આખરી ઓપ તંત્ર દ્વારા અપાઈ રહી છે. સમગ્ર દેશમાં લોકસભા બેઠકની મતગણતરી 4 જૂન 2024ના રોજ થનાર છે. ભરૂચ લોકસભાની બેઠકની પણ મતગણતરી કેજે પોલિટેકનિક કોલેજ ખાતે થનાર છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા, ડીડીઓ પીએ જોશી, ચૂંટણી ઓબ્ઝર્વર સંદીપ કૌર, નાયબ ચૂંટણી અધિકારી સુપ્રિયા ગાંગોલી સહિતના અધિકારીઓ મતગણતરી સ્થળની સહિત મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ તમામ અધિકારીઓ ભરૂચ લોકસભા સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર મળી 7 વિધાનસભામાં વિધાનસભા દીઠ અલગ અલગ 14 ટેબલો પર ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેમાં એક ટેબલ દીઠ એક માઇક્રો ઓબ્ઝર્વર, એક કાઉન્ટિંગ સુપરવાઇઝર, એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર રહેશે. કુલ 7 વિધાનસભા મળી 98 ટેબલ પર એકી સાથે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે, જ્યારે 18 ટેબલ ઉપર પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. આ સાથે વિધાનસભા બેઠક મળી કુલ 471 જેટલો સ્ટાફ મતગણતરીમાં હાજર રહેનાર છે. સમગ્ર લોકસભા બેઠકમાં 23 રાઉન્ડમાં સંપન્ન થનાર છે, જે અંગે કલેક્ટર તુષાર સુમેરાએ પણ માહિતી આપી હતી કે જે પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી હોય, કોલેજ રોડ ઉપર વાહનોની અવરજવર ઉપર પણ આવતીકાલ માટે પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના આ કાઉન્ટિંગની તૈયારીઓ ભરૂચ લોકસભા ક્ષેત્રની સંપૂર્ણ રીતે થઈ ગઈ છે. અમારા મેનપાવર જે અમારી સાથે સાથ એસીનો મેનપાવર છે કાઉન્ટિંગનો, એમની ટ્રેનિંગ થઈ ચૂકી છે. લોજિસ્ટિક્સમાં સાથે એસી તેમજ 8મું પોસ્ટલ બેલેટનો અલગ એક ખંડ એમ કરીને એની પણ 8 જગ્યાની અમારી કાઉન્ટિંગની લોજિસ્ટિક્સની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. આજે માન્ય ઓબ્ઝર્વરશ્રીઓ ઇલેક્શન કમિશનના તેમજ જિલ્લાની અમારી ટીમે અમે ડિટેલ્ડ રિવ્યૂ હાલ કરી લીધું છે અને તમામ વસ્તુઓ ઇન પ્લેસ છે. કાલે સવારથી કાઉન્ટિંગ શરૂ થશે. અમારા સ્ટાફની બધા 5થી અમે સવારે 5થી રિપોર્ટિંગ કરીશું અને 8 સ્ટાર્ટ. થેન્ક યુ સર. આ મતગણતરી છે લઈને કોઈક રસ્તા બંધ કરેલા હોય? હાજી, અમે ગઈકાલે જ એક જાહેરનામાથી બહારના રસ્તાઓ અને એ બધા બાબતનું એક ડિટેલ્ડ જાહેરનામું એક રૂટ એના ડાયવર્ઝન સાથેનું કર્યું છે. હું નાગરિકોને પણ વિનંતી કરીશ કે આપણા આ જાહેરનામાના પ્રમાણે ટ્રાફિક મેનેજમેન્ટમાં અમને સહકાર આપો. થેન્ક યુ. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચના સુપરમાર્કેટમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં ભયંકર આગના પગલે આજુબાજુના વેપારીઓના જીવ તાળવે ચોંટ્યા. એમજી રોડ ઉપર સ્ક્રેપ માર્કેટના ગોડાઉનમાં આગથી ફાયર ફાઈટર દોડતો. ભરૂચમાં મત ગણતરી પહેલા જ મનસુખ વસાવા અને ચૈતર વસાવાએ જીતનો આસ્વાદ વ્યક્ત કર્યો. મનસુખલાલે 3 લાખની લીડ સાથે જીત મેળવવાની આશા વ્યક્ત કરી તો ચૈતર વસાવાએ પણ 50,000 મતથી જીત મેળવવાનો આસ્વાદ વ્યક્ત કર્યો. ભરૂચના સોનેરી મહેલનું પાલિકાનું પાણી પીવાલાયક ખરું? જર્જરિત ટાંકી સ્થાનિક રહીશો માટે ભયનો માહોલ ઉભો કરતી. જર્જરિત ટાંકીની તિરાડોમાંથી પાણીના ફુવારા ઉડતા સ્થાનિકોમાં ભયનો માહોલ. કેજે પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ. તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.